ની અંદર મિત્રો 3000 જેટલું ડીઝલ આમાં જોઈએ આ બોટના મશીનમાં મિત્રો આમે મિત્રો અમારે બધી ગોલા ને બોલા ને બધી ડીઝલ તો હવે હમણાં નથી વાલ ખોલ્યા એટલે ડીઝલ જીબીએસ બગડી ગયું હોય જીબીએસ તો આના લીધે અમે બંદરમાં પૂગી કે આ મુંજરે ને આ મિત્રો બોટમાં અમારે ગેર આવે આ મિત્રો સરકી આવે આ અમારે બોટ વાળ तो हेलो यूट्यूब फैमिली केम छो बधा मोजे मोज तो बधा मित्रों ने जय माताजी जय द्वारकाधीश तो मित्रों अत्यारे तो फाइनली बंदर में पूगी गया ने आज बंदर में अमारे बीजो दिवस है तो तमने नेक्स्ट टाइम ना विडियो में कीधुं हतुं के अमारे કેટલાની ફિશિંગ નીકળે છે અને બોટમાં કેટલું ડીઝલ લેવાય કેટલું પાણી અને કેટલું રાશન અમારો કેટલો 15 દિવસનો વેરંટેજ છે મિત્રો એટલી બધી આ વિડિયો વિશે તમને કહી હું તો વિડિયોમાં બન્યા રહેજો છેલ્લે એન્ડ સુધી વિડિયો જોજો અને યાર વિડિયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મારો ભાઈ તો ચાલો આપણે વિડિયો ચાલુ કરીએ મિત્રો અત્યારે તો કેબિનમાં જ બેઠો છે આ પાછળ મિત્રો મારો બેગ છે અને આ અમારે મંદિર આવે નાનું એવું પૂજા કરવા માટે અમારા મંદિર છે तो मित्रों वीडियो छेल्ले एंड सुधी जोजो वीडियो ने जरा स्किप ना करता हमारा वाला तो चालो हवे आपणे वीडियो चालू करिए बराबर आ मित्रों आखी अमारे अंदरनी केबिन छे मित्रों आमनी छे सरकी छे आ मित्रों अमी दरियामां गीत सांभळवा माटे आ होम थिएटर छे आ रीतनुं छे आ अमारे जीतुभाई पाछळ छे मित्रों आ छे अमारी बोटमां वायरलेस छे मित्रों आना लीधे अमारे कॉन्टेक्ट करवानो होय आ एनो डटो छे वायरलेसनो आमा नंबर मारीने मित्रों मारो कॉन्टेक्ट गमे एमां करवो होय बीजी बोटमां तो कॉन्टेक्ट करवानो आ दिलीपभाई छे मित्रों साइड टेंडर अमारे टेंडर घेर गया एटले आ आखी बोट अमारे दिलीपभाईना हाथमां होय अमारे आ अमारी बोटमां मित्रों एक आ फर्निचर कर्युं सूर्य जेवुं बनाव्युं आमां साइड टेंडर जो मोबाइलमां गोदा मारे शुं छे मोबाइलमां आ डागला डुगली छे आमां कांई देखातुं नथी आ मित्रों सरकी आवे आ अमारे बोट वाळवानो आ एक टेरिंग आवे आपणे गाडीमां टेरिंग आवे ए रीतनुं ने आ मित्रों छे मुंजरो छे अमारे कदाच गेर छे आगळ ने आ पाछळ आ रीतना गेर आवे मित्रों ने आ मित्रों लीवर छे आ लीवर आवे आमां आ मित्रों अत्यारे केबिननी अंदर छे अमारा मामा जरा भंडारीवा माવો ખાસ ને એનું રાશન બધું આવી ગયું એટલે રાશન બધું હરખું કરે છે मित्रों हवे हूँ तमने अमारे डीजल केटलू लेवाय छे ई पहला तो कही दऊं मित्रों आ बेरल आवे आ बेरल छे ई 20-20 लीटर ओला 200 लीटर ना बेरल आवे आ 200 ने 200 400 लीटर आ मित्रों अत्यारे बंदर में तो एकदम शांत वातावरण छे मित्रों फाइनली जो डीजल तो आई गयो अत्यारे नळी बळियामां नाखी दीधी मैं टाकामां अरे एम डीजल आए मित्रों आ 3000 टाको है आखो तो आम 3000 लीटर हमने डीजल आए तो हमने डीजल आए पछी तमने बताऊँ आम 3000 लीटर अमर टाको है मित्रों ने मित्रों आ ने अमारे आका है हूँ तमने बताऊँ आना लीधे अमारे जोवानुं आ जो एक आको है ने मित्रों आ 200 लीटर टाको आको है एम अमर डीजल मापवुं होय तो अमे ए रीतना मापी शकीए एमां जगाने शीखवाड़े ए रीतनुं कहेवानुं टाकामां छे ने एटले वांधो नहीं आवे आवा दो डीजल आवा दो चालू कर दो केटलो आवीए मीरभाई डीजल 2700 आवीए 2700 हालो भाई जो आज जोवानी બીજે કાઈ હાતો નથી આ જોવાની કા આ કોને લાવે ખારો કોને લાવે હાલે ચલેગા હાલો ભાઈ આવા દો મિત્રો તો ફાઇનલી ડીઝલ તો હવે હમણાં નથી વાલ ખોલ્યો એટલે ડીઝલ આમાં આવી જાય મિત્રો જગા ભાઈને ફાવી જ્યુસ આ વખતે પાછી ફિશિંગ નીકળવાના છે જગા આવવાનું છે ને પાછી ફિશિંગ ભાઈ જગો પાછી ફિશિંગ નીકળવાનો છે કેમ કે હવે એને તો છાતીમાં દુખતું મિત્રો પણ દવાખાને જઈ આવે એટલે જરાક ફ્રી થઈ ગયા છે એટલે જગદીશભાઈ પાછી ફિશિંગ નીકળવાના છે આની અંદર મિત્રો અમારે બધી ગોલા ને બોલા ને બધી આમાં મૂકી દેવાનું અંદર પછી પાછું મિત્રો નીકળવાનું થાય તો આ બધી કાઢી લેવાના કેમ કે આ તો મિત્રો બોટું હોડે હોડ લાગે ને એટલે આ બધું ભાંગી જાય એટલે આ બધું મૂકવું પડે અને આમાં ડીઝલ ચાલુ છે મેં અત્યારે નળી પકડીશ જગાભાઈ છે અહીંયા વિભાસ
કારણ કે મિત્રો ટાંકો ભરાઈ જાય એટલે એને કહી દેવાનું કે હવે ઓફ કહી દે, એટલે નાલી બંધ કરી દે વાલ. એટલે સતીશભાઈને અહીંયા ભેડાશ ને ઓલા બે ભાઈ તો આમ ગયા, અને અમારે જીતેશભાઈ છે એ એના મોબાઈલમાં કાંક પેટીએમ કાંક બગડી ગયું છે, એ દુકાને ગયા. ફાઇનલી મિત્રો ડીઝલ બધું પૂરેપૂરું લઈ લીધું છે, નળી ખાલી થઈ જઈશ, આખું ડીઝલ પૂરેપૂરું લઈ લીધું છે. હાલો ડીઝલનું કામ પીત્યું, હવે બોટ લગાડી કસર વે અને બરફ લેવાની ક્યારીમાં છે મિત્રો. મિત્રો ફાઇનલી હવે બરફમાં જાય છે અમે સાઈડ દે તમારો ભાઈ. આ બોટો મિત્રો અહીંયા લગાડે સાઈડમાં, અમારી બોટો એટલી બરફમાં જાય છે. આ લોકો એક બોટ અહીંયા હોડ પડે છે. આ મિત્રો પિલાણા છે, આ લોકોની 2-3 દિવસની જ ફિશિંગ હોય, 2-3 દિવસમાં હોય આવે આ લોકો. આ બોટો અહીંયા હોડ લગાડી દીધી. અમારે તો હેઠ કસરવે જવાનું છે મિત્રો. આ એક મિત્રો પિલાણું ફિશિંગમાંથી આવે છે અમારી સાઈડમાંથી. આ મિત્રો નાની એવું પિલાણું પણ દરિયામાં ઠેઠ સુધી અંદર વહી જાય. આ પિલાણું જાય છે, નીકળી ગઈ છે હવે અમારી બોટ ખિસ્સામાંથી. હવે જાય મિત્રો ડાયરેક્ટ બરફ લેવા. અમારે સાઈડ ટેન્ડલ બોટ હલાવે, એક નંબર. અરે વાહ, હેવી ડાઈવર છે મિત્રો. અમારા શેઠ છે એના છોકરા છે, હું આવી ઉભા છીએ. 2 છોકરા એના હેઠના જ છે. જગ્ગાભાઈ કેમ છે જગ્ગા? મોજ હે. કસર દેખાય ને એવું જ કસર છે, પણ અમારું કસર આઘું છે. અમારી બોટ ધીમે ધીમે ચાલે. કસરવે જવાની ક્યારીમાં છે મિત્રો. પોરબંદરનું નજારો જ અલગ છે આખો. પણ એક શીખાવશે ને અમારો ભંડારી છે મિત્રો, ખાવાનું કંઈ રહ્યું નથી, બધું અમે ખાઈ ગયા. એ લોકો પકોડા અને લસ્સી બનાવીને ખાયા છે ટાણે. હું આડી ત્યાં જામ તમને. અત્યારે બરફ તો હજી આવી નથી, પણ કસરવેલું લગાડી દીધી બોટ. જોઈ લે આખી બોટ કટોરો બધી આ કસરું જ છે. અહીંથી બરફ લેવાનો ઉપરથી. આ જે દેખ્યા જ ને મિત્રો, ત્યાંથી બરફ લેવાની. આ બધી અહીંયા અમારા મામા વેને જો પકોડાનો ને લસ્સીનો પ્રોગ્રામ આખો મિત્રો. જો આ બધી બોટો જ છે આખી હાળંગે હાળ. આ મિત્રો અમારે પાણીનો ટાંકો છે. આ કમસે કમ 750 લીટરનો ટાંકો છે મિત્રો. આમાંથી અમારે નાવા ધોવાનું અને 15 દિવસમાં પાણી પીવાનું. અને અહીંયા આ લોકો માલ ખાલી કરે. અમે તો મિત્રો માલ ખાલી કરી નાખ્યો. આ રીતના માલ ખાલી કરે એ લોકો. આ રીતનો માલ ખાલી કરે મિત્રો. અમારે તો કાલે જ મિત્રો માલ ખાલી થઈ ગયો. આ બાજુમાં બોટ છે. હું જામ મિત્રો અટાણે મશીન રૂમમાં. અમારી કેબિનમાં એટલો માળ આવે મિત્રો. આમાં જીતુભાઈ, મેરુભાઈ અને એક ચીખા આવ્યા છે. એનું અહીંયા હોવાનું હોય. એમનો બ્રશ બધી અહીંયા મૂકેલો છે. અને હું મશીન રૂમમાં જામ મિત્રો. હવે મિત્રો અત્યારે ફાઇનલી મશીન રૂમમાં પૂગી ગયો મિત્રો. તો અમારે આમાં એક 3000 લીટરનો મિત્રો ટાંકો છે. એટલે કે 3000 લીટર ને એમાં 3000 લીટર અમારે કંઈ બેરલ મિત્રો ધમવાના નહીં. નકર ઉપર બેરલ હોય તો અમારે કાયમી એક બેરલ ટાંકીમાં નાખવાનું હોય. તો અમારે એવું કંઈ છે નહીં મિત્રો. તમને ટાંકો બતાવું હમણાં. મિત્રો આ છે અમારી બોટમાં ટાંકો છે, જે 3000 લીટરનો. આખો મિત્રો ટાંકો જ છે. આ બે એક જ ટાંકા છે મિત્રો. અને અમારી બોટનું મિત્રો તમને મશીન પણ બતાવું. આ આખું મશીન છે મિત્રો, મોટું મશીન છે. 17 થી 18 દિવસની અંદર મિત્રો 3000 જેટલું ડીઝલ આમાં જોઈએ આ બોટના મશીનમાં. આ આખું મશીન છે, જોઉં તમે મિત્રો. મશીન રૂમ આવે આખો. આ 3000 એટલે કે ટોટલ અમારે ડીઝલ 3500 જેટલું ડીઝલ લઈ જાય. એટલે મિત્રો 3 લાખનું તો અમારે આમાં ડીઝલ જ થાય. કારણ કે 3500 ડીઝલ છે. એટલે અત્યારે તો 90-95 રૂપિયા મિત્રો ડીઝલનો ભાવ હોય. એટલે અમારે 3-3.5 લાખનું તો ડીઝલ જ થાય બોટમાં. અને પછી વાત કરીએ તો રાશનની, આપણે મામા ફન્નામાં એનું રાશન હાસવે છે, તો એની પાસે જઈએ હમણાં. તો આપણે તો હવે ડીઝલનું તો મિત્રો જાણી લીધું.
હા મામા પાસે જામું મિત્રો, મામા તો આગળ ફંડામાં છે, આ બધે માલ ખાલી કરીશ. આ બોટ આ બરફ લેવાનું છે, ઓલું સામે મિત્રો દેખાય નહીં એમાંથી બરફ લેવાની. અમે તો ટસરવે જાય મિત્રો, પણ એ મશીન વેથી લઈ શકીએ. મામા અંદર ફંડામાં છે, આપણે મામાને પૂછીએ. ઉકા મામા એ માલ હાસવે રાશન. મામા આપણે 15 દિવસમાં કેટલું કામ રાશન જોઈએ? આમ કેટલા કિલા લોટ ને કેટલા કિલા ચોખાના? આપણે 20 કિલો બાજરાનો લોટ, બરોબર, 30 કિલો ઘઉંનો લોટ. 30 કિલો ઘઉંનો લોટ ને 10 કિલો બાજરાનો લોટ. 10 નહીં, 20 કિલો બાજરાનો લોટ ને 30 કિલો ઘઉંનો લોટ. બરોબર. 50 કિલો અનાજ જોઈએ. અમારે 15 થી 18 દિવસની થઈ જાય. તો મિત્રો અમારે 15 થી 18 દિવસની ફિશિંગમાં 50 કિલો અનાજ જોઈએ મિત્રો. એમાં ખાંડ ને બધું આવી ગયું મિત્રો, અને એક આખો તેલનો ડબ્બો જોઈએ. ગામમાં તેલનો ડબ્બો, ખાંડ 8 કિલો, રાશનમાં એ બધું અલગ પાછું આવે. આ તો ખાલી લોટ. આ મિત્રો જો બધું રાશન આવ્યું, તેલનો ડબ્બો છે અમારે. મામા બધું હાસવે જાણે બધી વાહી માલ જે હોય મિત્રો ગઈ ટીપનો એ બધી ખાલી કરી નાખવાનો. એટલે મામા આપણે રાશન કમસે કમ 10-15 હજારનું રાશન થતું હોય કે નહીં? આપણે રાશન કમસે કમ 12,075 રૂપિયાનું રાશન થાય મિત્રો. અમારે મામાએ ટોટલી મારી લીધો. અમારે મિત્રો 17-18 દિવસની ફિશિંગમાં કમસે કમ 12,000નું તો રાશન થાય જ, કારણ કે 15-17 દિવસમાં ખાવાનું જે રાશન હોય એ 12,000 રૂપિયાનું 15 દિવસમાં રાશન થાય. અને તમને ડીઝલનું તો કીધું 3-3.5 લાખનું ડીઝલ થતું હોય મામા ને? અત્યારે અમારે 2700 લીટર ડીઝલ ભર્યું એટલે 2,70,000નું ડીઝલ હોય. 2,70,000નું તો ડીઝલ હોય મિત્રો, એટલે એ 3 લાખનું જ ગણી લેવાનું, કેમ કે બીજું એમાં પડ્યું હોય એટલે એટલું ડીઝલ અમારે હોય મિત્રો. અને પાણીનું તમને કહી દીધું કે એટલું અમારે 750 લીટરના 2 ટાંકા હોય. એમાં અમારે નાવા ધોવાનું બધું એમાં જ હોય મિત્રો. આ મિત્રો અત્યારે પોરબંદરની જટ્ટીમાંથી અમે છે અત્યારે મિત્રો. આ મિત્રો બરફ લેવાનું કસર છે મિત્રો. આ ગમે અહીંયા હાલીને પૂગી જાય ઓલો આખો બરફનો ખટારો છે. અને મિત્રો વાત કરીએ હવે આપણે મિત્રો વાત કરીએ કે જો અમારે તો મિત્રો બરફ તો કમસે કમ અમારે કેટલી 100-150 લાદી મિત્રો બરફ જોઈએ, કારણ કે બરફ મિત્રો જેટલી વધારે હોય ને એટલો ફાયદો. કેમ કે ક્યારેક મિત્રો માલ વધારે લાગી ગયો હોય તો અમારે બરફ પૂરી થઈ ગઈ હોય તો થોડાક દિવસની ફિશિંગ કરીને જ આવવું પડે. એટલે કમસે કમ 30-40 હજારની તો બરફ જોઈએ. એટલે મિત્રો ટોટલ અમારો વેરેન્ટેસ 15 દિવસનો કમસે કમ કાંઈ નહીં તો 4.5 લાખ રૂપિયાની ફિશિંગ નીકળે 15 દિવસમાં મિત્રો. એટલો અમારો વેરેન્ટેજ હોય મિત્રો. તો હજી અમારે ડીઝલ આવ્યું નથી, તો ડીઝલ આવે એટલે તમને ડીઝલ અમે કઈ રીતના ટાંકામાં લઈએ તમને વિડીયો વિશે બતાવું. હજી બરફ નથી આવ્યો એટલે તો વિડીયોમાં બન્યા રહેજો, અને વિડીયો સારો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.